ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે જ્યારે સમાજને દિશાની જરૂર પડી છે ત્યારે એક વિભૂતિનો જન્મ થયો છે। 1 ફેબ્રુઆરી 1958 આ એ દિવસ હતો જ્યારે ગુજરાતની ધરા પર એક એવા વ્યક્તિત્વનું આગમન થયું જેણે ભવિષ્યમાં સનાતન સંસ્કૃતિ અને સંગઠનની પરિભાષા બદલવાની હતી। શ્રી આર.પી. પટેલ એક એવું નામ જે આજે આસ્થા અને આધુનિકતાનું પ્રતીક બની ગયું છે। તેમનું વિઝન માં ઉમિયાને માત્ર એક જ્ઞાતિના નહીં પણ જગતજનની તરીકે વિશ્વના ફલક પર સ્થાપિત કરવા, એક એવું રાષ્ટ્ર નિર્માણ કરવું જ્યાં શ્રદ્ધાની સાથે રાષ્ટ્રીય ચેતના જાગૃત હોય। મને ખાતરી છે કે આ ટીમ અમારા આરપી દોડાદોડ કરનાર માણસ અને નવી ટીમે આ બધું ઉપાડ્યું છે। જાસપુરની પવિત્ર ભૂમિ પર ઊભું થઈ રહેલું વિશ્વ ઉમિયાધામે માત્ર ભવ્ય પથ્થરોનું મંદિર નથી પણ કરોડો ભારતીયોની આશા અને એકતાનું કેન્દ્ર છે। 1 ફેબ્રુઆરી 1958 શરૂ થયેલી આ સફર ક્યારેય આસાન નહોતી। દિવસ રાત જોયા વગરનો પરિશ્રમ, હજારો માઇલનો પ્રવાસ અને સમાજ પ્રથમની ભાવના। જ્યારે પડકારો મોટા હતા ત્યારે તેમનું મનોબળ હિમાલયથી પણ ઊંચું હતું। આ આંતરરાષ્ટ્રીય વ્યક્તિત્વ પાછળ વર્ષોનો તપ અને અવિરત સંઘર્ષ છુપાયેલો છે। આજે શ્રી આર.પી. પટેલ માત્ર એક સંસ્થાના પ્રમુખ નથી પણ લાખો યુવાનોના માર્ગદર્શક અને સામાજિક ક્રાંતિના મશાલચી છે। શિક્ષણથી શક્તિ અને સંગઠનથી સમૃદ્ધિ આ મંત્ર તેમણે વિશ્વના ખૂણે ખૂણે પહોંચાડ્યો છે। આજે આપનો 68મો જન્મદિન માત્ર વર્ષોની ગણતરી નથી પરંતુ અસંખ્ય ત્યાગ, અવિરત સાધના અને અડગ સંકલ્પની ગાથા છે। દરેક જન્મદિવસ સાથે આપની જવાબદારી વધુ વિસ્તરી છે। આ પુણ્ય દિવસે માં ઉમિયાના ચરણોમાં હૃદયપૂર્વક પ્રાર્થના, આપને દીર્ઘાયુ, અખૂટ આરોગ્ય અને અડગ સંકલ્પ પ્રાપ્ત થતો રહે।